હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો મમ્મી અત્યારે તેલ ગાળ્યું છે પાછું, કે મમ્મી? હા, કાળા તલનું તેલ ગાળ્યું છે. હા, ઓર્ડર પેલા બનાવ્યું હતું પણ ઓર્ડર આવી ગયા. હા, પૂરું થઈ ગયું હતું, પાછું બનાવ્યું છે આ તેલ. હા, અમારે ઓર્ડર આવી ગયા છે. જે પહેલા તેલ બનાવ્યું પૂરું થઈ ગયું છે. નવું તેલના ઓર્ડર આવી ગયા છે એટલે આપણે પાછું નવું બનાવી નાખ્યું છે 26 જાતના જડીબુટીની સાથે. હા, દેશી ઓહળિયા નાખ્યા. દેશી ઓહળિયા 26 જાતની જડીબુટી છે એમાં, અને કાળા તલનું પ્યોર તેલ, કે મમ્મી? પ્યોર તેલ કાળા તલનું. હા, કોઈને લેવું હોય તો ભાઈ હજી ઓર્ડર આપજો. આજ તો ઓર્ડર આમાંથી અડધો તો છે જ અમારે, આમાંના ઓર્ડર આવી જ ગયા છે એટલે પાછું નવું અમારે બનાવ્યું છે. અને જો પપ્પા ને બધા બેઠા છે. કેમ પપ્પા, કેમ લાગ્યું તેલ? તેલ સારું છે ને? તો જ માણસો લે ને. હા, ઓર્ડર ઓલા તો પૂરો થઈ ગયો તેલ, પાછા આમાંય ઓર્ડર આવી ગયા છે એટલે આમાંથી થોડું વધશે હજી. બપોરના બીજું પાછું બનાવી નાખ્યું. હા, બોટલો ભરી લ્યો. હા, ટેમ્પો બની ગયું. હા, શેમ્પુ ભાઈ અમે શેમ્પુ નવું બનાવ્યું છે ને ઘણી બધી જડીબુટી સાથે. કેટલી જડીબુટી હતી ગોપીમાં? 12 પ્રકારની જડીબુટી હતી, ભરપૂર માત્રામાં બનાવ્યું છે, મસ્ત. હા, જો ઉર્વિસાએ તેલ નાખે છે. આજ ઉર્વિસાને ને ગોપીને ફરીવાર તેલ નાખવાનું છે. હા, હું તો ડેઈલી તેલ નાખું છું, પપ્પા ડેઈલી તેલ નાખે છે. પપ્પા તો શેમ્પુ થી ધોયું તો કઈ? હા, હા, મેં જોયું સાંજે. નેચરલ જ છે, કેમિકલ નેચરલ જ છે. મમ્મીના માથામાં જો તેલ છે ને, ચકાચક મસ્ત કાળા ભમર જેવા વાળ રહી. કેમ પપ્પા? આને થોડુંક પાવું પડે એમ છે ઉધરસનું. તેલ થોડું પવાય કા નખાય. હા, તેલ નાખવાનું હોય. અરે માથામાં નાખે જ હોય શરદી વહી જાય, હું તો કહું. જોઈ લો બધાય તેલ. કલર વગરનું નેચરલ તેલ, કોઈ પણ પ્રકારનો કલર આમાં નથી એડ. દેશી તેલ છે. દેશી તેલ. જો કેટલી ઘણી બધી જડીબુટી છે આમાં. 26 જાતની જડીબુટી છે આમાં. પકડી રાખ ફ્રેન્ડ્સ. તો આપણે જો હેર ઓઇલ તો બનાવ્યું છે, પ્લસ શેમ્પુ બનાવ્યું છે. જો ગોપી અત્યારે શેમ્પુની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. ગોપી આમાં શું શું એડ કર્યું છે શેમ્પુમાં? આમાં 10-11 જાતની જડીબુટીઓ એડ કરી છે અને હર્બલ શેમ્પુ છે, ફ્રેગ્રન્સ ફ્રી, પ્લસ કોઈ પણ પ્રકારના કેમિકલ નથી એટલે વાળ ડેમેજ થતા નથી અને સિલ્કી અને સ્મૂથ પણ બને છે. સિલ્કી અને સ્મૂથ બને છે. બધા પ્રકારના દેશી ઓહળિયા નાખ્યા છે એટલે તો પણ નથી થતો આનાથી. ફ્રેગ્રન્સ વગરનો એમ. હા, ફ્રેગ્રન્સ સુગંધ ન આવે એવી બીજી. અને કોઈ પણ જાતના કેમિકલ નથી યુઝ કરેલું. સરસ. તો ગોપી અત્યારે તો ભરશે આપણે શેમ્પુ. બોટલો ફિલ કરી દઈએ અત્યારે. બોટલો ભરવાની છે. પકડવું પડશે? ના ના, અને થિકનેસ જોવો તમે. થિકનેસ ઘણી બધી છે, સારી એવી થિકનેસ છે. ઓરિસા, તને કેમ છે તાવમાં? સારું છે. સારું છે? હે, સારું છે હા, તો વાંધો નહીં. અને અત્યારે ગોપી કાપે છે ભીંડો. આજ ભીંડાનું કરવાનું છે શાક. હા, ભીંડાનું શાક. તે શેટીએ બેઠા બેઠા તારે કટિંગ કરવાનું? હા, આનું ભાઈ કંઈક અલગ જ અંદાજમાં હાલે છે, કારણ કે કમર દુખે કે નહીં. સારું છે હવે કા ગોપી? સારું થઈ ગયું એમ જ કહેવાય. ચલો ભાઈ, આજે ભીંડાનું શાક બનાવવાનું છે ને ઓરવીસ અને હજી થોડી ઉધરે સાસ. બાટલી પીધી ભાઈ? હા, તો વાંધો નહીં, બાટલી પીજે હો તો સારું રહે. 3 ટાઈમ છે હો. હા, હું કાપી લે. હા, તો તડકે બેસા. તડકે બે તો જા. તડકે હાવ તો પી જાવ. એટલે જા બે. નણંદ. એવું ન હોય. એટલે લેવો હોય. એવું કાંઈ ન હોય. કામ નથી કરવા દેતા, આવ્યા આરામ કરવા. હા, આવ્યા છે આરામ કરવા. તડકે બેન. બેસા. મમ્મીને એમ કે કાઈ નથી કરવું હું કરે, મને એમ કે કાઈ નથી કરવું હું કરે. ના, મમ્મી તો અત્યારમાં કપડા લઈ આવી. હા, કપડા સુકાઈ ગયા, વેલા સુકવ્યા હતા, હા. સુકાઈ ગયા લઈ આવી. જો હજી તો 11:15 થયા છે તો કપડા મમ્મી લઈ આવી છે. આ તડકો કેવો છે? તડકો સારો છે. બા મસ્ત તડકો લે છે અત્યારે. બા તમે અહીં બેઠા બેઠા તડકો લીધો હોત તો? તડકે બેઠી હતી ને તપી ગઈ બધા. એવું હતું તે હું અહીં થઈ આવી. છે. તડકે બેઠી હતી વાહન બહાર. આજે તડકો ભાઈ સારો છે. ઠંડી પણ આજે હતી. આજે ઠંડી પણ વધારે હતી અને તડકો પણ વધારે છે થોડો. ઓરિસા બનાવે છે લસણ વાળી ચટણી. કેમ ઓરિસા? હા, ઓરિસા ચટણી ખાંડે છે અને મમ્મી બનાવે છે શાક. શેનું શાક બનાવ્યું? ભીંડાની સબ્જી. મમ્મીને રસોઈ કરો કે મમ્મી? ઓરિસા શાક વગાડ્યું, હવે મમ્મી
હાથમાં લઈ લીધું છે બનાવવા. ઓરિસાને ઘરે મેલી સબ્જી થઈ છે એટલે મારે બનાવવાની ઘરે મેલી છે. લાવ તો મસાઈ ભરી દો. ઓરિસા બનાવે છે રોટલા. આજે ઘણા સમય પછી બનાવે છે રોટલા. કેમ ઓરિસા? ઘણા સમય એટલે 3 દિવસ પછી. 3 દિવસ એટલે અમારા માટે તો ઘણો સમય જ છે ને. ઘણા સમય પછી રોટલા બનાવે છે. ઘણા સમય એટલે કાંઈ મહિનો નથી થઈ ગયો. શાક બની ગયું? હા, શાક બની ગયું. સરસ. મસ્ત ભીંડાનું. મસ્ત ભીંડાનું શાક અને રોટલા. ચાલો ભાઈ, રોટલા પછી બની જાય એટલે પછી જમી લઈએ. કેમ? હારું. પપ્પા નહીં. બસ આપી જો. ખોલી નાખો કે તો. ખોલી જો બા કે તો. અમારે હાઉસ હતું બાપુ? નહીં. ખોલવું નથી યાર. મારું છે. મારું છે. મને દે ને. તું ક્યાં ગઈ હતી હમણાં? મારું ને ગોપી દીદી નું છે. આમ જાઉં તું ફરવા ગઈ હતી? કે દાદા હું આવી ગઈ કેતો? દાદા ને કે છપ્પા કાઢી દે. આને છપ્પા કાઢવાની. ચપ્પાની કાળી બળેતરા પહેરવાની કાઢવાની. એને બગડે એટલે ખબર હોય ને. લઈ ખોલ દો. જો તારો ફોન તો તરત લઈ લે. ફોન નથી દેવાનો તને. હારવી એ હારું આલે. હારું સોતી નથી. તું ફરવા ગઈ હતી? નથી ગઈ ફરવા? ક્યાં ગઈ હતી ફરવા? હા ખોટી છે કે ફરી આવી છે કેતી નથી. ભૂંગળામાં રસ છે એને. ચલો ફ્રેન્ડ્સ, તો 4:30 વાગી ગયા છે અને જો અત્યારે મસ્ત બધા ચા પાણી ક્યારના પી લીધા છે અને પપ્પાને જવાનું છે દેશમાં. કેવું બા? હા. પપ્પાને દેશમાં જવાનું છે. પપ્પા માટે ઠેલો તૈયાર થઈ ગયો છે. ટિકિટ બુક થઈ ગઈ છે અને ઉડીસા અત્યારે બનાવે છે પપ્પા માટે જમવાનું. પપ્પા ને મમ્મી જાય છે શાક બકાલ લેવા. શું મમ્મી શાકભાજીમાં લાવશો આપણે આજે? હા, મેથી ને ભાજી ને એવું કંઈક લાવશે. હા, લીલોતરી અત્યારે સારું હોય. બરોબર. હા, એવું લેતા આવજો. જો ગોપીને ભૂખ લાગી ગઈ એટલે ગોપી ખાય છે ચીવડા. મસ્ત મજાનો ચીવડો ખાય છે. કેમ લાગે ચીવડો? મસ્ત ને. પેલા બહુ ખાતા ખા સેવડો. હવે તો કઈ મેળ નથી પડતો સેવડો ખાવાનો. અમે રાખીએ સેવડો પણ ક્યારેક ક્યારેક ખાઈ. રોજ ખાઈ એવું નહીં. રોજ ખાવો પડે કે એવું નહીં. ક્યારેક ક્યારેક ભૂખ લાગે રોંઢે. તે ખાઈ લઈએ. ચલો તો ઉર્વિશા અત્યારે બનાવે છે રોટી. કેટલીક બની? છેલ્લી રોટલી. પપ્પા માટે મસ્ત ગરમા ગરમ રોટલી બનાવે છે અને પપ્પા શાકભાજી લેવા ગયા છે. પપ્પા અને મમ્મી. પછી આપણે જવું ન પડે ને એટલે. કા અમે ઘડીકમાં શાકભાજી લેવા જાય ને. હો ગોપી અમારે શાકભાજી લેવા જવાનું થાય જ નહીં. પપ્પા ને મમ્મી ક્યાંક જવાનું હોય ને, પપ્પા ને મમ્મી ને કોક ને શાકભાજી લઈ દઈ એટલે સારું પડે. અત્યારે બા બેઠા છે બહાર. કેમ છો બા? ભાઈ બેઠા. સારું છે? સારું છે ભાઈ. સરસ તડકો આવે છે. ઠંડી નથી લાગતી? ઠંડી નથી લાગતી. તડકો છે આસો. હા, તડકે બેઠા. તડકે બે તો સારું. કાબા હવારમાં બેઠી હતી મળી બપોર સુધી. ચાલો તો હવે વાગી ગયા છે અત્યારે 4:45. પપ્પાનો ટાઈમ છે 5:45 નો. રોટલી થઈ ગઈ? સરસ. એક રોટલી બનાવી દે ને. ગોળ પકોડું ખાવું છે. એક રોટલી બરાબર. તાર ખાવું છે? માને ખાવું છે ગળ પકોડું. ભૂખ લાગે ને તે પેલા ખાતા કે નહીં એટલે મને આજ ગળ પકોડું ખાવાનું મન છે. રોંઢે સારું ડીલ તો એમાં હું વાંધો. પાણીપુરી, બર્ગર ને પીઝા ને ખાવાનું કરતા એવું ક્યાં હું ખાઉં છું? મને એકલા મૂકીને ખાઈ દો. એ હમણાં નથી ખાધું હો કાંઈ. ખાઈ આવો જ છો. એકલા મૂકીને ખાઈ આવે છો. એ તો અમે અમારે કામે જતા ભૂખ લાગે બપોર ટાણે તો ખાવું પડે કે નહીં અમારે? આ ને ઓલી બે ખાઈ આવે. એ તો સર સેવડો ખાવા મળીશ. મારે ગળપપોડું ખાવું છે તો હું ગળપપોડું ખાઈ લઉં. તારે ખાવું હોય ખાઈ લે ને. મારે ખાવું બને કા ઉધરસ નથી હકરી આ દેતી. એવું છે? એક રોટલી બનાવીને ખાલી.
જો મમ્મી પપ્પા આવી ગયા છે. શાકભાજી લઈ આવ. સોળા $16. હવે ભાવ ઘટ્યા હમણાં કાંઈ નહીં હજી એને જ ભાવ છે. નહીં ભાવ રીંગણા ને સોળી ગુવાર ગુવાર સરસ. ચાલો તો ભાઈ મસ્ત મજાનું લીલું સમાતું શાક આવી ગયું છે. ઓહ બહુ મોટું રીંગણું છે. એક જ લેવા છે 2 રીંગણા. હા સરસ. ગુવાર એ તાજો છે ને કાલ બપોરે વાત ગુવાર. મારે ઘનશ્યામનો ફોન આવ્યો છે થોડી વાર હા ડીશ મૂકીને વહી ગઈ. ચાલો તો આજે જો બા ને બધા જમવા બેસી ગયા ને આજે બનાવ્યું છે કેળાનું શાક અને ઉર્વિસા બનાવે છે ગરમા ગરમ રોટલી. આજ તો મજલી પડવાની. કેમ બા ગરમા ગરમ રોટલી? હા ગરમા ગરમ રોટલી હા મજા આવે ને તૈયાર તૈયાર જમવાનું ગરમ ગરમ રોટલી ને કેળાનું શાક જે અત્યારે બનાવે છે ઉર્વિસા ગરમ ગરમ રોટલી. વાહ ભાઈ વાહ મસ્ત ફૂલાઈ ગયો. સરસ. ચાલો તો હવે જમી લઈએ. ચાલો તો હવે જમી લઈએ. ગરમા ગરમ રોટલી ને કેળાનું શાક. મમ્મી કઈ ઓળો બનાવ્યો હતો ને પપ્પા માટે છે ઓળો? સરસ ભાઈ. એ ઉભો રે. સરસ મજાનો ઓળો બનાવ્યો તો પપ્પા ટિફિનમાં લઈ ગયા છે. પપ્પા હોટલનું ન ખાય બસમાં એટલે ઓળો ને રોટલી ને દૂધ ભર્યું હતું. છાશ હતી પપ્પાને? છાશ આપી હતી ને. ચાલો તો જમી લઈએ. તાજું દૂધ આવી ગયું છે. શું મમ્મી? તેલની બોટલો ચાલુ કરી છે ભરવાની. હા જો મસ્ત તેલ ગળાઈ ગયું છે કા મમ્મી? તેલ ગળાઈ મસ્ત આવે છે. સરસ આવ્યું છે. અત્યારે જો મમ્મી ને ઉર્વિસા બે પ્રોસેસ કરે છે બોટલ પેકિંગની. ઓર્ડર છે કાલે મોકલવાના છે. અત્યારે પેકિંગ કરી દઈએ એટલે કાલે મોકલી દેવાય કે મમ્મી? હા કાલે સરસ સ્મેલ આવે છે ને? હા સરસ સ્મેલ આવે છે. હા સરસ તેલ બીનું છે. કેટલી બોટલ? 4 બોટલના ઓર્ડર છે. 4 બોટલના ઓર્ડર છે ને? 4 બોટલનો ઓર્ડર આવ્યો તો 4 બોટલ તેલ થઈ ગયું છે અને જે કોઈને લેવું હોય તો નીચે નંબર આવશે વોટ્સએપમાં મેસેજ કરી દેજો. ચાલો ફ્રેન્ડ્સ તો જો આપણે અત્યારે બોટલ તૈયાર છે શેમ્પુ અને તેલની. તેલ અને શેમ્પુ ભરી દીધું છે કે મમ્મી? હા શેમ્પુ તેલ ભરાઈ ગયું છે. હા જેને લેવું હોય તે ઓર્ડર આપજો. હા આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબી દેજો. ગુડ નાઇટ. જય સોમનાથ. જય શ્રી કૃષ્ણ.